હાલો મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે ફરીથી એક મારા નવા વ્લોગમાં. વ્લોગ ન કહેવાય પણ વિડીયો કહેવાય, કેમ કે આજે બનાવવાનું છે આપણે ડૂટી ફૂટી. અને જોવી અંદર કેવી આપણે બને પોપૈયાની બનાવવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ ઠેઠ સુધી બન્યા રહેજો. તો આપણે શરૂ કરવી જે અંદરની પ્રોસેસ થતી હોય. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. તો ચાલો આપણને બનાવી હવે. અને પોપૈયું દેખાડું તમને, આવા પોપૈયા છે. તો આપણે પોપૈયા તોડ્યા છે, જો આવા પોપૈયા છે. અને એક પોપૈયું આપણે તોડ્યું છે, જો તમને દેખાડું, આવડું પોપૈયું છે, આ તોડ્યું છે. અને આગળ એને ધોઈ નાખવી, ધોઈને આપણે ફ્રેશ કરી નાખવી. પછી એને કટકી કરી નાખશું આપણે ઉપરની સાલ ઉતારીને. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચાલો આપણે પ્રોસેસ શરૂ કરવી.
નાખી છે એટલી થઈ ગઈ છે. કલર તો પકડવા મળ્યો છે, કાંઈ વાંધો નહીં મિત્રો, સક્સેસ જાય છે. જો સાહણી આપણે ગરમ થઈ છે અહીંયા, ને આપણે 2 મિનિટમાં ગરમ થઈ જાય એટલે તમને દેખાડું. જોવો તમે આપણે તો મિત્રો આપણે અંદર નાખી દીધી છે ડૂટી ફૂટી. હવે જોવો તમે તો સાહણીમાં નાખી દીધી છે ને આગળ ચડી જાય પછી આપણે કલર નાખીને જોવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે એટલી મહેનત કરી છે, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અમારી આઈડીને, અને કોમેન્ટ કરી નાખજો કેવી ડૂટી ફૂટી બની. તો ચાલો મળો. થોડીક વાર તડકે સુકાવા દેવી, પછી આપણે ટેસ્ટ કરવી કેવી લાગે છે. તો હાલો મૂકવી દેવી. આ બી પેલા એક પ્લેટ મૂકી આવી, પછી બીજી પ્લેટ મૂકી આવી, તડકે મૂકી દેવી. તો એક પ્લેટ અહીંયા મૂકી દઉં, બીજી પ્લેટ લેતા હું. 2 ભરી છે તો 2 મૂકી દેવી. તો ચાલો મિત્રો આપણે મૂકી દેવી 2. જો 2 મૂકી દીધી છે. આવો 5 મિનિટ જોવી કેવી ખાલી થાય છે. આ ડૂટી ફૂટી વાળો વિડીયો ને અહીંયા પૂરો કરીએ છીએ. મળવી તમને એક નવા વ્લોગમાં ધમાકેદાર. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને. તો મળવું તમને બીજા ધમાકાદાર વિડીયો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.